ન તો કમ્પ્યુટર આમ ઓન કરીને બધું આવડે. હા મને કશું જ એવા હાઈટેક વસ્તુઓ આઈ ડોન્ટ વોન્ટ ટુ લર્ન ધીસ એપ. હા પણ મને સિનેમામાં શું થઈ છે કે ગ્રીન પડદામાં એનું આ શું થઈ છે કે એ બધી મને આઈ નો દેટ, પણ હું કરતા મને ના. એટલે એક થોડો ક્વેશ્ચન તમે ના પાડી શકો છો. ગુજરાતીમાં ઇફ કોઈક દિવસ એવું થાય તો દેવદાસ બનાવશો તમે કે એને હા. નથી અડવું? ના ના દેવદાસ નેડાએ, પણ દેવદાસ પહેલા હું કનૈયાલાલ મુનશીની ઘણી બધી નવલકથાઓ છે. ક્યા વાત. પછી મને માનવીની ભવાઈ મારી રીતે બનાવી. કોણ છે ફેવરેટ કેરેક્ટર માનવીની ભવાઈમાંથી? ત્યારના યંગ જનરેશન સાથે માનવીની ભવાઈ બહુ કઈ મજા આવે. એટલે કન્ટેમ્પરરી કરીને કે પછી ફરીથી એને પીરિયડ ફિલ્મ બનાવીને? ના, એમાં ઘણા બધા ચેન્જીસ કરવા છે, કારણ કે મને પન્નાલાલનું ફેમિલી પણ બહુ પ્રેમ કરે છે, પન્નાલાલ પટેલનું ફેમિલી પણ એમને બી મને બહુ જ એવું છે કે મળેલા જીવ, માનવીની ભવાઈ, ભાગ્યાના ભેરુ, મેઘાણીની બેબી શાળ કરવી છે. આ ત્રણ વસ્તુ તો કરવી જ છે મરતા પહેલા, મારા જતા પહેલા આ ત્રણ વસ્તુ કરવી છે. અને એમાં મેઘાણીની બેબી શાળ મારે બ્લેક એન્ડ વ્હાઇટમાં કરવી છે. બેબી શાળ હું એટલે બ્લેક એન્ડ વ્હાઇટમાં જ કરું ને તો ઓડિયન્સને એવું ના થાય કે અત્યારના જમાનામાં ક્યાં યાર આવું છે, કેમ મોબાઈલ ઉપયોગ નથી કરતા, એવું બધું નહીં. આ બેબી શાળા જ છે, પ્યોર બેબી શાળ. પણ મેઘાણીનો એક ફાયદો છે, મેઘાણી યુઝ ટુ વોચ ફિલ્મ્સ ઓલમોસ્ટ 10 films ઇન અ મંથ, એવું હતું. જ્યાં ચાલતી હોય ત્યાં જતા હતા દુઆ, જ્યાં ચાલતી હોય. એ વખતે છે ને અંગ્રેજોનો જમાનો હતો. હા હવે અંગ્રેજો છે ને જુનાગઢ રાજ્યમાં એક બે ટોકીઝો એવી હતી કે જ્યાં હોલિવૂડમાં રિલીઝ થાય અહીંયા રિલીઝ કરતા 2-4 વીક પછી. કરેક્ટ. પ્રિન્ટ લાઈન. એટલે અહીંયા જુનાગઢના નવાબ ને બધા અમુક જામનગરના જામ સાહેબ ને બધા જે થિયેટરોમાં, સૌરાષ્ટ્ર બાજુના થિયેટરોમાં અંગ્રેજી ફિલ્મો આવતી. ક્યાં વાત હે. આઈ વોચ વેરી ગર્લ્સ ધેર ઇન જુનાગઢ. એટલે ગ્રેગરી પેકની આર્મીવાળી ફિલ્મ. મારા મહેમાનો આવે ઘરમાં તો પપ્પા એમ કે પેલું મેકનાસ ગોલ્ડનો સીન કર ને બેટા, એટલે હું આખો સીન એનેક્ટ કરું કે ગ્રેગરી પેક અહીંયા છે, પેલો ઓમર શરીફ આ બાજુ છે, અને હાઇડ એન્ડ સીકની ગેમ ચાલી રહી છે. અને પછી ઓમર શરીફ એક પેલું બોટલ નાખે છે, એટલે ગ્રેગરી પેક એક બોટલ નાખે છે, એટલે ઉમર શરીફને માણસોની નજર બોટલ તરફ આમ જાય છે, એથી ગ્રેગરી પેક ઠાક દઈને ઉડાડી દે. આવું આખું હું સિક્વન્સ આખું એનેક્ટ કરતો હતો. સો ઓ મેન કંઈક વેગસ ડેર, હા, મેકનસ ગોલ્ડ અને બ્રિજ ઓન ધ રિવર ક્વાય. અરે ક્યાં વાત હે. આ ત્રણ ફિલ્મો એ નાનપણથી મારા માટે મેજિક ઓન સ્ક્રીન એ આ ત્રણ ફિલ્મો હતી.